આજના વિડીયોમાં આપણે 10 મહત્ત્વના ઇતિહાસના પ્રશ્નો જોવાના છે જે જીપીએસસીમાં પૂછાઈ ગયા છે અને એ ઉપરાંત બીજી ક્લાસ 3 અને અન્ય એક્ઝામ્સમાં પણ કવર થઈ ચૂક્યા છે, જેમ કે જીએસએસબી દ્વારા લેવામાં આવતી, જીપીએસએસબી દ્વારા લેવામાં આવતી, ઉપરાંત તલાટી, જુનિયર ક્લાર્ક જે પણ બધી એક્ઝામ્સ લેવામાં આવે છે એસએસસી, એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રિપીટેટિવલી પૂછાઈ ચૂક્યા છે. પહેલો નંબરનો પ્રશ્ન જોઈએ. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? ઓપ્શન નંબર એ સાંગોલ, બી રોપર, સી લોથલ, ડી રાખીગઢી. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાખીગઢી. રાખીગઢી હિસાર જિલ્લામાં હરિયાણા ખાતે આવેલું છે અને તે ઘગ્ગર હાકરા નદી કિનારે આવેલું છે. જેટલી પણ સમજૂતીમાં માહિતી છે તે તમામ મહત્ત્વની છે અને તેના પરથી તમને આવનારી એક્ઝામ્સમાં બીજા પ્રશ્ન બની શકે છે. એ જ રીતની સમજૂતી એડ કરેલી છે. તાજેતરના સંશોધનો અને ઉત્ખનન મુજબ રાખીગઢી એ સિંધુ ખીણ સભ્યતાનું ભારત અને પાકિસ્તાન બંનેમાં મળીને સૌથી મોટું સ્થળ સાબિત થયું છે. આ સંશોધન પહેલાં સૌથી મોટું સ્થળ હતું મોહેંજો-દડો. વિસ્તાર જોઈએ તો રાખીગઢીનો વિસ્તાર લગભગ 350થી લઈને 500 હેક્ટરમાં ફેલાયેલું છે, જે મોહેંજો-દડો કરતાં પણ મોટું માનવામાં આવે છે. આ સ્થળની શોધ અમરેન્દ્રનાથ દ્વારા કરવામાં આવી હતી, તો શોધક હતા અમરેન્દ્રનાથ. પ્રશ્ન નંબર 2 જોઈએ. કઈ સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળે કપડા પર રંગકામ અને ભરતકામ કરવાના સૌથી પહેલા પ્રમાણો મળે છે? ઓપ્શન નંબર એ લોથલ, બી ચાન્હુદડો, સી ધોળાવીરા, ડી મોહેંજો-દડો. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોહેંજો-દડો. કપડાના પુરાવા મોહેંજો-દડોમાંથી લાલ રંગના સુતરાઉ કાપડનો ટુકડો મળી આવ્યો છે, જે દર્શાવે છે કે રંગકામની કળા આ સભ્યતાના લોકો જાણતા હશે. ભરતકામ અહીંથી દાઢીવાળા પુરુષનું, જેને પ્રિસ્ટ કિંગ તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, તેમને મૂર્તિ પર ઓઢેલી શાલના ત્રિપાંખિયાની ફૂલો જોવા મળે છે, ભાત જોવા મળી છે, જે ભરતકામના પ્રાચીન પુરાવાનું આપણે ગણી શકીએ છીએ. રંગકામ કાપડ રંગવા માટે વપરાતા કુંડ અને ડાઇંગ વેટ્સ પણ અહીંથી આપણને મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 3 છે જોડકા જોડવાનો. યાદી 1માં ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યા છે. યાદી 2માં ભજનનો સંગ્રહ, પવિત્ર ગીતોનો સંગ્રહ, તંત્ર મંત્રોનો સંગ્રહ અને બલિસૂત્રોનો સંગ્રહ આપેલો છે. સાચો જવાબ ઓપ્શન નંબર ડી છે. અને સમજૂતીમાં જોઈએ તો ઋગ્વેદ એ દેવી દેવતાઓની સ્તુતિ માટે 1028 સૂક્તો, જેને ભજનો તરીકે પણ ઓળખીએ છીએ, તેનો સંગ્રહ ધરાવતો સૌથી જૂનો વેદ છે, સૌથી પ્રાચીન વેદ છે. અથર્વવેદ આ વેદમાં જાદુઈ સૂત્રો, મંત્રતંત્ર, આયુર્વેદ અને દુષ્ટ આત્માઓથી બચવાના ઉપાયો આપેલા છે. સામવેદ તેને ભારતીય સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, જેમાં યજ્ઞ સમયે ગાઈ શકાય તેવા ગીતોનો સંગ્રહ છે. યજુર્વેદ આ વેદમાં યજ્ઞોની વિધિ વિધાન અને બલિદાન માટેના સૂત્રો ગદ્ય અને પદ્ય બંનેમાં જોવા મળે છે. યજુર્વેદ એ ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલો વેદ છે. સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ અને સૌથી છેલ્લા લખાયેલો વેદ છે તે છે અથર્વવેદ, જેમાં તંત્ર મંત્ર, જાદુ ટોણા, આયુર્વેદ એ તમામ વસ્તુઓનો સંગ્રહ થયેલો છે. પ્રશ્ન નંબર 4. જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? 1. પુનર્જન્મ, બીજું કર્મ, ત્રીજું એકાત્મની હયાતી અને ઓપ્શન નંબર ડી છે સ્યદવદા. તો સાચો જવાબ છે સ્યદવદા. સ્યદવદા એટલે કદાચનો સિદ્ધાંત. તે સૂચવે છે કોઈ પણ વિધાન સંપૂર્ણ સત્ય નથી, તે ચોક્કસ સંદર્ભમાં જ સાચું હોઈ શકે છે. હવે અનેકાંતવાદ. જૈન ધર્મ એ અનેકાંતવાદ એટલે કે વાસ્તવિકતાના અનેક પાયાઓને, અનેક પાસાઓની ચકાસણી કરતું જે સિદ્ધાંત છે તેને અનેકાંતવાદ કહેવામાં આવે છે અને તેના સાથે સીધો જોડાયેલું છે જૈન દર્શનશાસ્ત્ર. આ સિદ્ધાંત સહિષ્ણુતા અને બીજાના વિચારોનો સ્વીકાર કરવા પર મુખ્યત્વે ભાર આપે છે.
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? દુઃખ અને તેની નાબૂદી પર, યોગ્ય કાર્ય, આખરી વાસ્તવિકતા કે પછી મુક્તિ પર? સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, દુઃખ અને તેની નાબૂદી પર. ભગવાન બુદ્ધે સારનાથમાં આપેલા પ્રથમ ઉપદેશમાં 4 આર્ય સત્ય કયા હતા? પહેલું, દુઃખ. સંસારમાં બધે જ દુઃખ છે. દુઃખ સમુદય. દુઃખનું મુખ્ય કારણ એ તૃષ્ણા. તૃષ્ણા એટલે કે ઈચ્છા છે. દુઃખનો નિરોધ. તૃષ્ણાનો ત્યાગ કરવાથી દુઃખનો અંત આવે છે. દુઃખ નિરોધગામીની પ્રતિપદા એટલે કે દુઃખ દૂર કરવા માટે અષ્ટાંગી માર્ગ અપનાવવો જોઈએ. નીચેના પૈકી દરાયસ દ્વારા સિંધુ ખીણ અને તેની શાખાઓને જે શોધવા માટે ઈસવીસનના જન્મ પૂર્વે 517માં કોની નિમણૂક કરાઈ હતી? ઓપ્શન એ સિલેક્સ, ઓપ્શન બી જર્સીઝ, ઓપ્શન સી સ્ટ્રેબો અને ઓપ્શન ડી હેરોડોટ્સ. સાચો જવાબ છે ઓપ્શન એ સિલેક્સ. પર્શિયન રાજા દરાયસ એક ભારતના પશ્ચિમ ભાગને જીતવા માટેનું આયોજન કર્યું હતું. તેને ગ્રીક નાવિક સિલેક્સને સિંધુ નદીનો માર્ગ શોધવા માટે તે ક્યાં મળે છે તે જાણવા માટે મોકલ્યો હતો. આ સફળ અભિયાન પછી દરાયસે પંજાબ અને સિંધના વિસ્તારો પર વિજય મેળવીને પોતાના સામ્રાજ્યનો 20મો પ્રાંત બનાવ્યો. આગળનો પ્રશ્ન છે, અલ્હાબાદના સ્તંભ પર લખાણ પ્રશસ્તિ કોના દ્વારા કરવામાં આવ્યું છે? ભવભૂતિ, કાલિદાસ, હરિસેન, માઘ. સાચો જવાબ છે હરિસેન દ્વારા. આ લેખ અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજના અશોક સ્તંભ પર કોતરાયેલો છે. હરિસેન એક ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તનો રાજકવિ હતો અને સંધિ વિગ્રહક હતો એટલે કે યુદ્ધ અને શાંતિનો મંત્રી હતો. આ પ્રશસ્તિમાં સમુદ્રગુપ્તના વિજયો, તેની શૌર્યગાથા અને તેની વંશાવલીનું સંસ્કૃત કાવ્ય શૈલીમાં વર્ણન થયેલું છે. આગળનો પ્રશ્ન, ગુપ્ત કાળમાં ભુક્તિ રાજ્યના વહીવટી વડા કહેવામાં આવતા હતા. તે કોણ હતા? પરદેશિકા, ઉપારિકા, રાજુકા, મહામાત્ર. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઉપારિકા. ગુપ્ત સામ્રાજ્યમાં વિશાળ સામ્રાજ્યને ભુક્તિ, જે આજના એક રાજ્ય સમાન હતું. ભારતમાં જે રીતે 28 રાજ્યો અલગ અલગ આવેલા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, એ રીતે ગુપ્ત સામ્રાજ્યની અંદર ભુક્તિ હતું, જે એક રાજ્ય સમાન હતું. રાજ્યોમાં એટલે કે ભુક્તિઓમાં વહેંચવામાં આવતું હતું. તેના વડા, આ જે ભુક્તિ છે તેના વડા ઉપારિક, આજે જેમ રાજ્યના મુખ્યમંત્રી હોય છે તે જ રીતે ભુક્તિના વડા ઉપારિક કહેવામાં આવતા હતા. ઉપારિકા મહારાજ કહેવામાં આવતા હતા, જેમની નિમણૂક મોટે ભાગે રાજકુમારોને અથવા તો તેમના વિશ્વાસુ વ્યક્તિઓની થતી હતી. રાજકુમારોને તેમના ઉપરીક બનાવવામાં આવતા હતા ભુક્તિના, અથવા તો જે વિશ્વાસુ વ્યક્તિ હોતા હતા તેમને બનાવવામાં આવતા હતા. અન્ય પદની વાત કરીએ તો ભુક્તિના નીચે રાજ્યના અંદર શું હોય? રાજ્યના અંદર જિલ્લા હોય. તો ભુક્તિના અંદર શું હતું? તો ભુક્તિના અંદર વિષય હોતા હતા, જેને જિલ્લા તરીકે આપણે સરખાવી શકીએ છીએ. અને તેના વડાને વિષયપતિ, વિષય એટલે કે જિલ્લો, અને તેના વડા એટલે કે વિષયપતિ કહેવામાં આવતા હતા. આગળનો પ્રશ્ન, કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા 2 મહત્વના રાજકીય કેન્દ્રો હતા? પુરુષપુરા અને મથુરા, પુરુષપુર અને પાટલીપુત્ર, સારનાથ અને શ્રીનગર, મથુરા અને સારનાથ. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પુરુષપુર અને મથુરા. પુરુષપુર એક કનિષ્કની મુખ્ય રાજધાની એટલે કે આજનું જે આધુનિક પેશાવર છે, જે પાકિસ્તાનમાં આવેલું છે, તે આવેલી હતી ઉત્તર પશ્ચિમ સીમાના નિયંત્રણ માટે સૌથી વધારે મહત્વનું હતું પુરુષપુર એટલે કે આજનું જે પેશાવર સિટી છે પાકિસ્તાનનું તે. બીજી મહત્વનું રાજકીય કેન્દ્ર હતું તે હતું મથુરા. મથુરા તેની બીજી સાંસ્કૃતિક રાજધાની હતી. ઉત્તર પશ્ચિમના નિયંત્રણ માટે હતી પુરુષપુર અને સાંસ્કૃતિક રાજધાની બનાવી હતી મથુરાને. મથુરામાં કનિષ્કની માથું વગરની મૂર્તિ એટલે કે તેના માથા વગરની મૂર્તિ મળી આવી છે, શીર્ષ વગરની મૂર્તિ મળી આવી હતી મથુરાથી. આ મહત્વના કેન્દ્રો એ રેશમ માર્ગ તરીકે ઓળખાય છે. રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ દ્વારા શું થતું હતું? વેપાર થતો હતો. વેપાર માટે સૌથી મહત્વનો જે રોડ હતો તેને સિલ્ક રૂટ કહેવામાં આવતો હતો, રેશમ માર્ગ કહેવામાં આવતો હતો.
છેલ્લો પ્રશ્ન આજનો જોઈએ. વિક્રમાદેવ ચરિત વિક્રમાદિત્ય છઠ્ઠા કલ્યાણી ચાલુક્ય રાજા પર પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવી હતી? વિક્રમાદેવ ચરિત જે વિક્રમાદિત્ય છઠ્ઠાની કલ્યાણીના જે ચાલુક્ય રાજા હતા તેમના પર પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવી હતી? ઓપ્શન નંબર એ રવિકીર્તિ, બી બિલ્હણ, સી મંગલેશા, ડી ભાણી. તો તે લખવામાં આવી હતી બિલ્હણ દ્વારા. કવિ બિલ્હણ એ કાશ્મીરના વતની હતા. તેમને દક્ષિણ ભારતમાં કલ્યાણીના ચાલુક્ય રાજાના દરબારમાં આશ્રય લીધો હતો. વિક્રમાદેવ ચરિત એ ચાલુક્યના રાજા હતા વિક્રમાદિત્ય છઠ્ઠા. તેમના જીવન અને તેમના વિજયોનું વર્ણન કરતું એક ઐતિહાસિક કાવ્ય છે જે બિલ્હણ દ્વારા લખવામાં આવ્યું હતું. રવિકીર્તિ કોણ હતા? રવિકીર્તિએ પુલકેશિન બીજા માટે એહોલની પ્રશસ્તિ લખી હતી. બરાબર છે. તો આ બીજો એક ફેક્ટ યાદ રાખવાનો જે રવિકીર્તિનો પણ તમને પૂછાઈ શકે છે કે પુલકેશિન બીજા માટે જે એહોલ પ્રશસ્તિ લખી હતી તે કોના દ્વારા લખવામાં આવી હતી? તો તે વખતે જવાબ આવશે રવિકીર્તિ દ્વારા. આજનો લેક્ચર અહીંયા આગળ અટકાવીએ છીએ. નેક્સ્ટમાં બીજા 10 ક્વેશ્ચન જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.